Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from M.A. Gangat Memorial Primary School, ઉમરવાડા, સ્ટાન્ડર્ડ 7, સબ્જેક્ટ ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4ના પ્રશ્ન જોઈશું સ્વાધ્યાય પોથીમાં. બરાબર? તો યુનિટ 4 લોંગર, શાર્પર, બિગર, લાંબુ, તીવ્ર અને મોટું. બરાબર? તો આપણે આ પાઠ પુસ્તકના અંદર સમજી જ ગયા છે. બરાબર? આજે આપણે સ્વાધ્યાય પોથીમાંથી પ્રશ્ન કરવાના છે. ચાલો આપણે પ્રશ્ન 1 જોઈએ. પ્રશ્ન 1માં શું છે? રીડ ધી ફોલોવિંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધી લેસન. લેસનમાંથી આપેલા પાઠના પરિચ્છેદ વાંચો અને તેના આધારે આપણે નીચેના પ્રશ્ન શોધીને લખવાના છે. બરાબર? ચાલો પેરેગ્રાફ આપણે પહેલાં વાંચીએ. સોહન સેન વોઝ અ પ્રિન્સ. હી હેડ 3 ફ્રેન્ડ્સ, longer legs, sharper eyes and bigger belly. They had special powers. In that land, another king had a beautiful princess. Many young princes hoped to marry her. But the king, her father, did not want his daughter to marry at all. બરાબર? હવે નીચે પ્રશ્ન આપ્યા છે તો આપણે આ પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. ચાલો. વોટ વોઝ સોહન સેન? સોહન સેન શું હતો? તો આપણો ઉત્તર શું આવશે? આ રહ્યો. સોહન સેન વોઝ અ પ્રિન્સ. બરાબર? તો આ રીતે આપણે લખી દેવાનું છે. સોહન સેન વોઝ અ પ્રિન્સ. સોહન સેન રાજકુમાર હતો. બીજો પ્રશ્ન. હુ વેર હિઝ ફ્રેન્ડ્સ? તેના મિત્રો કોણ હતા? તો તેના મિત્રો કોણ હતા? આ રહ્યો આપણો બીજો ઉત્તર. લોંગર લેગ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી વેર હિઝ ફ્રેન્ડ્સ. આ રીતે તમારે બીજા ઉત્તર પર અંદરથી શોધીને જ લખી શકો છો. બરાબર? ત્રીજો પ્રશ્ન. વોટ ડીડ મેની યંગ પ્રિન્સેસ હોપ? ઘણા પ્રિન્સેસની શું આશા હતી? આ રહ્યો. તમે શોધો આના અંદર જવાબ. શું આવશે? આ રહ્યું. મેની યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી હર. બરાબર? ઘણા બધા પ્રિન્સેસની રાજકુમારોની શું આશા હતી? કે તેઓ કોની સાથે મેરેજ કરે, લગ્ન કરે? બ્યુટિફુલ પ્રિન્સેસ સાથે. બરાબર? તો શું આવશે? મેની યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી ધ બ્યુટિફુલ પ્રિન્સેસ. બરાબર? ચોથો પ્રશ્ન. ડીડ ધી કિંગ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી? શું રાજા તેની દીકરીના લગ્ન કરવા માંગતા હતા? તો આ રહ્યો તમારો જવાબ. ધ કિંગ, હર ફાધર, ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. બરાબર? તો આપણે શું લખવાનું? નો. ધ કિંગ ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી. બરાબર? આ રીતે આપણે અંદર પેરેગ્રાફમાંથી જ પ્રશ્નોના ઉત્તર શોધ્યા છે. બરાબર? હવે આગળ જોઈએ. સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષરમાં લખો. બરાબર? પહેલું છે ખાલી જગ્યા વોઝ અ પ્રિન્સ. ઓપ્શન આપ્યા છે બિગ બેલી, લોંગર લેઝ, શાર્પર આઈઝ કે સોહન સેન. કોણ રાજકુમાર હતો? આપણે પાઠ ભણ્યા તેના અંદર કોણ છે? સોહન સેન. બરાબર? તો આપણે ઓપ્શન ડી લખીશું આ રીતે. બીજું, હાઉ મેની ફ્રેન્ડ્સ ડીડ સોહન સેન હેવ? સોહન સેનના કેટલા મિત્રો હતા? તો આપણો ઉત્તર શું આવશે? 3. અને આપણે અહીંયા લખીશું સી. બરાબર? ચાલો. વિચ ઓફ ધી ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇઝ ફોલ? અહીંયા નીચે તમને 4 સેન્ટેન્સ આપ્યા છે. તેમાંથી કયું વાક્ય ખોટું છે? ચાલો. ધ કિંગ હેડ અ બ્યુટિફુલ પ્રિન્સેસ. રાજાને ખૂબસૂરત રાજકુમારી હતી. ધ કિંગ વોન્ટેડ ધ પ્રિન્સેસ ટુ મેરી. રાજા પ્રિન્સેસની રાજકુમારીના લગ્ન કરાવવા માંગતા હતા. ત્રીજું, મેની પ્રિન્સેસ હોપ્ડ ટુ મેરી ધ પ્રિન્સેસ. ઘણા બધા રાજકુમારો રાજકુમારી સાથે લગ્ન કરવા માંગતા હતા. સોહન સેન વોઝ અ પ્રિન્સ. સોહન સેન રાજકુમાર હતો. કયો ઉત્તર ગલત છે? બીજા નંબરનો બી. બરાબર? કે ધ કિંગ વોન્ટેડ ધ પ્રિન્સેસ ટુ મેરી. રાજા તો રાજકુમારીને લગ્ન કરાવવા માંગતો જ ન હતો. તો આ વાક્ય ગલત થયું ને? ચાલો હવે આપણે બીજો ફકરો જોઈએ. બીજા ફકરામાં શું છે?
The king was a magician, so he set 3 difficult tests. Each day he would hide the princess at a different place. The prince had to find and bring her back to the palace. Many princes tried but failed in this test. So the king turned them into donkeys with his magical power. બરાબર. હવે એમાંથી આપણે પ્રશ્ન શોધવાના છે. પહેલો પ્રશ્ન, વોટ વોઝ ધી કિંગ? રાજા શું હતો? તો શું આવે? પહેલી જ લીટીમાં છે, જુઓ આપણો ઉત્તર. ધ કિંગ વોઝ અ મેજિશિયન, એટલે કે રાજા જાદુગર હતો. બરાબર. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. વોટ વુડ ધ કિંગ ડુ? રાજા શું કરતો હતો? ચાલો જોઈએ, રાજા શું કરતો હતો? Each day he would hide the princess at a different place. બરાબર. શું કરતો હતો રાજા? રાજા, ધ કિંગ વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ એવરી ડે, એટલે કે દરરોજ તે રાજકુમારીને અલગ અલગ જગ્યાએ સંતાડી દેતો હતો. બરાબર. ત્રીજો પ્રશ્ન, વોટ હેડ ધ પ્રિન્સેસ ટુ ડુ? રાજકુમારી શું કરતી હતી? રાજકુમારોએ શું કરવાનું હતું? તો રાજકુમારોએ શું કરવાનું હતું? ધ પ્રિન્સ હેડ ટુ ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધી પેલેસ, એટલે કે તેમણે રાજકુમારીને શોધવાની હતી અને તેને ફરી પાછી ઘરે લાવવાની હતી. ચોથો પ્રશ્ન, વોટ ડીડ ધી કિંગ ટુ ડુ ટુ ધ પ્રિન્સેસ હુ ફેઇલ્ડ ઇન ધી ટેસ્ટ? રાજા રાજકુમારો જે ફેઇલ્ડ થતા હતા, એટલે કે નાકામ થતા હતા, તેની સાથે ટેસ્ટમાં જે નાકામ થતા હતા તેને શું કરતા હતા? તો શું કરતા હતા રાજા? failed. Many princes tried but failed in this test. So the king turned them into donkey with his magic. એટલે કે તેને પોતાના જાદુ દ્વારા શું કરતા હતા? મેજિક દ્વારા ડોંકી બનાવી દેતા હતા, એટલે કે ગધેરું બનાવી દેતા હતા. બરાબર. હવે આપણે વિકલ્પો જોઈએ. પહેલું વિકલ્પ, ફાઇન્ડ ધ ઓપોઝિટ ઓફ ધી વર્ડ ઇઝી ફ્રોમ ધી પેરેગ્રાફ. પેરેગ્રાફ જે ઉપર આપ્યો છે તેમાંથી ઇઝીનું વર્ડ કયું? ઓપોઝિટ. ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ કયો છે તે શોધીને લખો. પહેલું એ ડિફિકલ્ટ, ડિફરન્ટ, ડોંકી ને ટેસ્ટ. ચાલો શોધો તમે આ પેરેગ્રાફના અંદર કે કયો શબ્દ અલગ છે, મતલબ ઇઝીનો વિરોધી શબ્દ થાય. કયું? ડિફિકલ્ટ ટેસ્ટ એટલે કે અઘરી. બરાબર. તો આપણો ઉત્તર શું આવશે અહીંયા? એ ડિફિકલ્ટ. બરાબર. આ રીતે અહીંયા તમારે એ લખવાનું છે. હાઉ મેની ટેસ્ટ ડીડ ધ કિંગ સેટ? રાજા કેટલી ટેસ્ટ રાખતા હતા? 3, એટલે કે 3. તો ઓપ્શન બી આવશે. ત્રીજું, ધ કિંગ ટર્ન ધી ખાલી જગ્યા ઇન્ટુ ડોંકી. રાજા કોને ગધેરામાં પરિવર્તિત કરી દેતા હતા? પ્રિન્સીસ, કિંગ્સ કે મેજિશિયન? કોને? પ્રિન્સીસને. બરાબર. એટલે કે રાજકુમારોને. તો આપણો જવાબ શું આવશે? એ. બરાબર. હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. ત્રીજો પેરેગ્રાફ, સોહન સેન વેન્ટ ટુ ધી કિંગ. ધ કિંગ સેડ, આઈ હેવ હાઇડન ધી પ્રિન્સેસ સમવેર. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધી સનસેટ. Sharper eyes looked all around, said, the princess is on the top of a mountain 100 miles away. The longer legs run as fast as the wind. He come back with the princess before dark. The king was angry. હવે આપણે આ ફકરામાંથી પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન, વોટ ડીડ ધ કિંગ ટેલ સોહનસેન? રાજા સોહનસેનને શું કહે છે? ચાલો આપણે શોધીએ. આ રહ્યું. ધ કિંગ સેડ, I have hidden the princess somewhere. Find her out and bring her to me before the sunset. બરાબર. તો આ ઉત્તર આપણો શેના અંદર આવશે? પહેલા પ્રશ્નના જવાબમાં.
બીજું, વોટ ડીડ સાયપર આઈ સી? સાર્પર તીવ્ર આંખોવાળો શું જુએ છે? શું જુએ છે? આ રહ્યું. Sharper eyes looked all around and said, "The princess is on the top of a mountain 100 miles away." બરાબર. તો આ આપણા બીજા પ્રશ્નનો ઉત્તર થયો. ત્રીજો, વોટ ડીડ લોંગર લેગ્સ ડુ? લાંબા પગવાળો શું કરે છે? ચાલો જુઓ. આ રહ્યો તમારો ઉત્તર. Then longer legs run as fast as the wind. He come back with the princess before dark sunset. એટલે કે સાંજ થાય તે પહેલાં તે રાજકુમારીને લઈને આવી જાય છે. વાય વોઝ ધ કિંગ એંગ્રી? કિંગ શા માટે નારાજ થાય છે? શા માટે નારાજ થાય છે? ધ કિંગ વોઝ એંગ્રી. કારણ કે તો શું આવશે આપણો ઉત્તર? The king was angry because સોહન સેન could find out the princess. રાજા શા માટે ગુસ્સે થઈ જાય છે? કારણ કે સોહન સેન રાજકુમારીને શોધી લે છે. તેથી રાજા તેના મતલબ ગુસ્સે થઈ જાય છે. બરાબર. હવે આપણે વિકલ્પો જોઈશું. વિકલ્પોમાં શું છે? પહેલો વિકલ્પ, હુ કુડ સી વેરી ફાર? દૂર સુધી કોણ જોઈ શકે છે? તો કોણ જોઈ શકે છે? ધ કિંગ, સોહન સેન, શાર્પર આઈઝ કે લોંગર લેગ્સ? કોણ જોઈ શકે છે? સોહન સેન. બરાબર. તો શાર્પર આઈઝ. બરાબર. તો આપણે શું લખીશું? ઓપ્શન સી. બરાબર. બીજું, હુ કુડ રન વેરી ફાસ્ટ? કોણ ઝડપથી ભાગી શકે છે? ધ કિંગ, સોહન સેન, શાર્પર આઈઝ કે લોંગર લેગ્સ? તો આપણો ઉત્તર શું આવશે? ઓપ્શન ડી, લોંગર લેગ્સ. એટલે આપણે અહીંયા ડી લખીશું. બરાબર. ત્રીજું, વેર વોઝ ધી પ્રિન્સેસ? રાજકુમારી ક્યાં હતી? ઇન ધ પેલેસ, ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન, અંડર અ માઉન્ટેન, ઇન ધ માઉન્ટેન? આપણો જવાબ શું આવશે? ઓન ધી ટોપ ઓફ ધી માઉન્ટેન. માઉન્ટેનના ઉપર. બરાબર. તો આપણે અહીંયા શું લખીશું? ઓપ્શન બી. બરાબર. હવે આપણે ચોથું જોઈએ. ધ પ્રિન્સેસ વોઝ અ ખાલી જગ્યા અવે. પ્રિન્સેસ કેટલી ખાલી જગ્યા અવે કેટલી દૂર હતી? 100 ફીટ, 100 મીટર્સ, 100 કિલોમીટર્સ કે 100 માઇલ્સ? તો આપણો ઉત્તર શું આવશે? 100 માઇલ્સ. એટલે આપણે અહીંયા શું લખીશું? ઓપ્શન ડી. બરાબર. પાંચમો, બિફોર ડાર્ક મીન્સ ખાલી જગ્યા. ડાર્ક મીન એટલે કે અંધારું થાય તે પહેલાં. એનો શું મતલબ થાય? બિફોર સનરાઈઝ, બિફોર સનસેટ, બિફોર આફ્ટરનૂન કે બિફોર નૂન, બિફોર સનસેટ એટલે કે બી આવશે. બરાબર. તો આપણે અહીંયા બી લખીશું. હવે આપણે ચોથો પેરેગ્રાફ જોઈએ. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ, આઈ હેવ હાઇડન ધી પ્રિન્સેસ સમવેર એલ્સ. બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધી સનસેટ. શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ, ધ કિંગ હેઝ turned her into a golden leaf. She is 200 miles away. The leaf is shaking in the wind. Longer legs run faster than the wind. He come back with the princess before nightfall. The king was angrier. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમાંથી પ્રશ્ન શોધીએ. પહેલો પ્રશ્ન, વોટ હેડ ધ કિંગ ટર્ન ધી પ્રિન્સેસ ઇન્ટુ? રાજા રાજકુમારીને શેમાં ફેરવી નાખે છે? ચાલો આપણે શોધીએ. શું જવાબ આવશે? ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. એટલે કે સોનેરી પાંતરામાં ફેરવી દે છે. બરાબર. બીજો પ્રશ્ન, હાઉ ફાર વોઝ ધી પ્રિન્સેસ? પ્રિન્સેસ કેટલી દૂર હતી? કેટલી દૂર હોય છે? ધ પ્રિન્સેસ વોઝ 200 માઇલ્સ અવે. બરાબર. 200 માઇલ્સ જેટલી દૂર હતી. ત્રીજું, હુ રન ફાસ્ટર ધેન ધી વાઇન્ડ? પવન કરતાં પણ ફાસ્ટ કોણ દોડે છે? કોણ દોડે છે? આ રહ્યું, લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન ધી વાઇન્ડ. બરાબર. તો આપણે શું લખીશું? લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન ધી વાઇન્ડ. ધ કિંગ વોઝ હેપી ટુ ગેટ ધી પ્રિન્સેસ બેક. રાજા ખુશ થાય છે રાજકુમારીને ફરીથી જોઈને. આ વાક્ય ખોટું છે કે ખરું? શું છે અહીંયા? ધ કિંગ વોઝ એંગ્રી, ગુસ્સે થાય છે, ખુશ નથી થતો. બરાબર. તો આપણું વાક્ય કેવું છે? ફોલ્સ છે. બરાબર.
હવે આપણે વિકલ્પો જોઈશું. પહેલો વિકલ્પ, ધ કિંગ ટર્ન ધી પ્રિન્સેસ ઇન ટુ ખાલી જગ્યા શેના અંડર ફેરવી દે છે? ગ્રીન લીફ, યલો લીફ, ગોલ્ડન લીફ, સિલ્વર લીફ. શેમાં ફેરવી દે છે રાજા રાજકુમારીને? ગોલ્ડન લીફ. બરાબર, તો આપણો ઓપ્શન શું આવશે? સી. બરાબર. હવે આપણે બીજો જોઈએ. ધ પ્રિન્સેસ વોઝ અવે ખાલી જગ્યા અવે. પ્રિન્સેસ કેટલા માઇલ્સ દૂર હતી? તો શું આવશે આપણો જવાબ? 200 ફીટ, 200 મીટર્સ, 200 કિલોમીટર્સ કે 200 માઇલ્સ. તો શું આવશે આપણો ઉત્તર? 200 માઇલ્સ. ઓપ્શન ડી. ત્રીજું, ધ લીફ વોઝ ખાલી જગ્યા ડાન્સિંગ ઇન ધ વાઇન્ડ, શેકિંગ ઇન ધ વાઇન્ડ, ડાન્સિંગ ઇન ધ રેઇન, શેકિંગ ઇન ધ રેઇન. શું આવશે આપણો ઉત્તર? ઓપ્શન બી, શેકિંગ ઇન ધ વાઇન્ડ. બરાબર. લોંગર લેગ્સ રન ખાલી જગ્યા ધી વાઇન, એઝ ફાસ્ટ એઝ, ફાસ્ટર ધેન, એઝ સ્લો એઝ કે સ્લોઅર ધેન. શું આવશે આપણો ઉત્તર? એઝ ફાસ્ટ. જુઓ અહીંયા શું આવશે ઉત્તર? રન ફાસ્ટર ધેન. શું આવે? ફાસ્ટર ધેન ધી વાઇન્ડ. તો આપણો ઉત્તર અહીંયા શું આવશે? ફાસ્ટર ધેન. ઓપ્શન બી. એટલે અહીંયા આપણે શું લખીશું? ઓપ્શન બી. બરાબર. હવે આપણે આગળ જોઈએ. 5મો પેરેગ્રાફ. ઓન ધી થર્ડ ડે ધ કિંગ સેડ, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. Again sharp eyes looked all around and said, the princess is quite closer, very close, nearer. She is at the bottom of a very deep lake. The king has turned her into a silver fish. ચાલો હવે આપણે પ્રશ્ન જોઈએ. Where was the princess? રાજકુમારી ક્યાં હતી? The princess is. શું આવશે ઉત્તર? The princess is quite close. She is at the bottom of a very deep lake. એટલે કે એકદમ ઊંડા તળાવમાં હતી. બરાબર. બીજું, what had the king turned her into? અહીંયા રાજા તેને શેની અંદર ફેરવી દે છે? The king has turned her into a silver fish. એટલે કે સિલ્વર સોનેરી માછલી બનાવી દે છે, સિલ્વર માછલી બનાવી દે છે. બરાબર. ધ પ્રિન્સેસ વોઝ ક્વાઇટ ફાર. રાજકુમારી થોડી દૂર હતી. દૂર હતી શું છે? ક્વાઇટ ક્લોઝર, નજીક હતી. તો આ વાક્ય કેવું છે? ખરું છે કે ખોટું? ખોટું છે. બરાબર. તો આપણે શું લખીશું? ફોલ્સ. હવે આપણે વિકલ્પો જોઈએ. ધ પ્રિન્સેસ વોઝ ખાલી જગ્યા ક્વાઇટ ફાર, ક્વાઇટ ક્લોઝર, ક્વાઇટ ડીપ, ક્વાઇટ અબોવ. આપણો ઉત્તર શું આવશે? ક્વાઇટ ક્લોઝર. તો આપણે અહીંયા શું લખીશું? ઓપ્શન બી. ધ પ્રિન્સેસ વોઝ ખાલી જગ્યા એટ ધી બોટમ ઓફ અ ડીપ સી, એટ ધ બોટમ ઓફ અ ડીપ રિવર, એટ ધી બોટમ ઓફ અ ડીપ લેક, એટ ધી બોટમ ઓફ અ ડીપ વેલ. આપણો ઉત્તર શું આવશે? બોટમ ઓફ અ ડીપ લેક. એટલે અહીંયા આપણે શું લખીશું? ઓપ્શન સી. બરાબર. ત્રીજું, ધ પ્રિન્સેસ હેડ ટર્ન્ડ ઇન્ટુ અ. રાજકુમારીને શેની અંદર ફેરવી દે છે? ગોલ્ડન ફિશ, સિલ્વર ફિશ, ડાયમંડ ફિશ કે પર્લ ફિશ. શેમાં ફેરવે છે? સિલ્વર ફિશ. તો આપણો ઓપ્શન શું આવશે? ઓપ્શન બી. બરાબર. હવે આપણે ચોથું જોઈએ. વિચ વર્ડ ઇઝ ધ ઓપોઝિટ ઓફ સેલો? સેલોનો ઓપોઝિટ વર્ડ શું થાય છે? ડીપ, બોટમ, ક્લોઝર, સિલ્વર. શું થાય છે? ડીપ એટલે કે ઊંડું. બરાબર. તો આપણે શું લખીશું? ઓપ્શન એ. હવે આપણે આગળ જોઈએ. 6થો પેરેગ્રાફ વાંચીએ. ધ ફોર ફ્રેન્ડ વેન્ટ ટુ ધી લેક. નાવ ઇટ ઇઝ માય ટર્ન, સીડ બિગર બિલી. He started to drink the water. He drank and drank. The lake was almost empty. The prince caught the silver fish. The fish turned into a beautiful princess. Both the prince and the princess were happy. They went to the king. The king became very angry. The king turned himself into a crow and flew away into the jungle. What did Bigger Belly do? Bigger Belly શું કરે છે? આ રહ્યો તમારો ઉત્તર. Bigger Belly drank
all the water. બરાબર. બિગર બેલી ડ્રેન્ક ધી વોટર, હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક, એટલે કે બિગર બેલી આખા એનું બધું પાણી પી જાય છે લેકનું. તો શું લખાશે? બિગર બેલી ડ્રેન્ક ઓલ ધી વોટર ઓફ ધી લેક. બરાબર. વોટ હેપન વેન ધી પ્રિન્સેસ કોટ ધી સિલ્વર ફિશ? શું થાય છે જ્યારે રાજકુમાર સિલ્વર ફિશને પકડે છે? શું થાય છે? The prince caught the silver fish. The fish turned into a beautiful princess. બરાબર. તો શું જવાબ આવશે? When the prince caught the silver fish, it turned into a beautiful princess. Who were happy? કોણ ખુશ હતું? આ જવાબ આવશે ને. The boat. The prince and the princess were happy. બરાબર. રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ હતા. ધ કિંગ વોઝ એંગ્રી. ટ્રુ ઓર ફોલ્સ? આ વાક્ય ખરું છે કે ખોટું? ખરું છે ને. તો આપણો ઉત્તર શું આવશે? ટ્રુ. બરાબર. પાંચમો, વોટ ડીડ ધ એંગ્રી કિંગ ડુ? ગુસ્સે થયેલો રાજા શું કરે છે? શું કરે છે રાજા? શું કરે છે? ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધી જંગલ. પોતાની જાતને કાગડામાં પરિવર્તન કરી દે છે અને જંગલમાં ઉડી જાય છે. બરાબર. હવે આપણે વિકલ્પો જોઈએ. હુ ડ્રેન્ક ઓલ ધી વોટર ઓફ ધી લેક? આખા લેકનું સરોવરનું પાણી કોણ પી જાય છે? સોહન સેન, બિગર બેલી, શાર્પર આઈઝ કે લોંગર લેગ્સ? કોણ પી જાય છે? બિગર બેલી. બરાબર. એટલે શું આવશે? ઓપ્શન બી. બીજું, હુ કોટ ધી સિલ્વર ફિશ? કોણ સિલ્વર ફિશ પકડે છે? ધ કિંગ, સોહન સેન, શાર્પર આઈઝ કે લોંગર લેગ્સ? કોણ પકડે છે? સોહન સેન. એટલે ઓપ્શન બી. બરાબર. ત્રીજું, ધ ફિશ ટર્ન્ડ ઇન્ટુ ખાલી જગ્યા. શું થઈ જાય છે? ફિશ એમાં પરિવર્તન થઈ જાય છે? ધ કિંગ, અકડો, લીફ કે ધ બ્યુટિફુલ પ્રિન્સેસ? તો આપણો ઉત્તર શું આવશે? ધ બ્યુટિફુલ પ્રિન્સેસ. રાજકુમારીમાં પરિવર્તન થઈ જાય છે. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર? રાજકુમાર અને રાજકુમારી એંગ્રી, સેડ, થ્રિલ્ડ કે હેપી? શું આવશે? હેપી. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. બંને ખુશ હતા ને. ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ અ? રાજા પોતાની જાતને શેમાં પરિવર્તન કરે છે? ક્રો, ફિશ, પ્રિન્સ કે પ્રિન્સેસ? શેમાં પરિવર્તન કરે છે? ક્રો. કાગડો બનાવી દે છે ને, કાગડાની અંદર પરિવર્તન થઈ જાય છે. એટલે શું આવશે? ઓપ્શન એ. બરાબર. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. સે વેધર ધી ફોલોવિંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ? એટલે કે નીચે જે તમને સેન્ટેન્સ આપ્યા છે, વિધાનો છે, તે ખરા છે કે ખોટા તે લખો. ધ કિંગ વોઝ અ મેજિશિયન. તો રાજા જાદુગર હતો. ખરું છે ને વાક્ય? તો શું લખાશે? ટ્રુ. બીજું, ધ પ્રિન્સેસ વોઝ નોટ બ્યુટિફુલ. રાજકુમારી ખૂબસૂરત હતી નહીં. તો આ વાક્ય કેવું છે? ફોલ્સ છે, ખોટું છે. તો શું લખાશે? ફોલ્સ. FALSE. બરાબર. ત્રીજું, લોંગર લેગ્સ વોન્ટેડ ટુ મેરી ધ પ્રિન્સેસ. લાંબા પગવાળાએ રાજકુમારી સાથે લગ્ન કરવા હતા. આ વાક્ય ખરું કે ખોટું? ફોલ્સ, ખોટું છે. બરાબર. ધ પ્રિન્સ હેડ 2 ફ્રેન્ડ્સ. રાજકુમારને 2 મિત્રો હતા. કેટલા મિત્રો હતા રાજકુમારને? 3 મિત્રો હતા. બરાબર. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. એટલે શું લખાશે? ફોલ્સ. પાંચમું, ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ અંડર અ માઉન્ટેન. રાજા રાજકુમારીને માઉન્ટેનના નીચે સંતાડે છે. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. ફોલ્સ. બરાબર. ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ અ ગોલ્ડન લીફ. રાજા રાજકુમારીને સોનેરી પાત્રામાં પરિવર્તન કરી દે છે. તો આ વાક્ય કેવું છે? ખરું. તો શું લખાશે? ટ્રુ. બરાબર. સાતમું, ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ ગોલ્ડન ફિશ. રાજા રાજકુમારીને સોનેરી માછલી બનાવી દે છે. કેવી માછલી બનાવી દે છે? સોનેરી. તો આ વાક્ય ખરું છે કે ખોટું? ખોટું છે. કેવી માછલી બનાવે છે? સિલ્વર ફિશ બનાવે છે. બરાબર. તો આ વાક્યમાં શું લખાશે? ફોલ્સ. શાર્પર આઈઝ ડ્રેન્ક ઓલ ધી વોટર ઓફ ધી લેક. તીવ્ર આંખોવાળો બધું સરોવરનું પાણી પી જાય છે. કોણ પી જાય છે સરોવરનું પાણી? બિગર બેલી. શાર્પર આઈઝ નથી પીતો ને. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. તો આપણે શું લખીશું? ફોલ્સ. ધ કિંગ ટર્ન ધ પ્રિન્સ.
into a crow. રાજા રાજકુમારને કાગડો બનાવી દે છે. બનાવે છે? ના. કોણ કાગડો બની જાય છે? રાજા પોતે જ કાગડો બની જાય છે. બરાબર? તો આ વાક્ય કેવું છે? ફોલ્સ. બરાબર? 10મો, ધ સિલ્વર ફિશ ટર્ન ઇન્ટુ ધી પ્રિન્સેસ. સિલ્વર ફિશ રાજકુમારીમાં પરિવર્તન થઈ જાય છે. તો શું આ વાક્ય કેવું છે? ખરું છે. તો શું લખાશે? ટ્રુ. બરાબર? હવે આપણે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3માં શું છે? હુ સેઝ ધીઝ વર્ડ્સ. આ શબ્દો કોણ બોલે છે તે તમારે કહેવાનું છે, લખવાનું છે. પહેલું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધી ટોપ ઓફ અ માઉન્ટેન. પ્રિન્સેસ ક્યાં છે? ટોપ ઓફ ધી માઉન્ટેન. માઉન્ટેનના ઉપર છે. તો આ વાક્ય કોણ બોલે છે? શાર્પર આઈઝ. તો આપણે શું લખીશું? શાર્પર આઈઝ. નાવ ઇટ્સ માય ટર્ન. હવે મારો વાળો છે. આ વાક્ય કોણ બોલે છે? બિગર બેલી. બરાબર? આઈ હેવ હાઇડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. આ વાક્ય કોણ બોલે છે? રાજા, ધ કિંગ. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. રાજાએ તેને સિલ્વર ફિશમાં, રૂપેરી મછલીમાં પરિવર્તન કરી દીધી છે. આ વાક્ય કોણ બોલે છે? શાર્પર આઈઝ. બરાબર? હવે પ્રશ્ન 4 જુઓ. લુક એટ ધી પિક્ચર એન્ડ આન્સર ધી ક્વેશ્ચન. અહીંયા તમને ચિત્ર આપ્યું છે. ચિત્ર જુઓ અને પ્રશ્નના ઉત્તર લખો. બરાબર? તમે ચિત્ર અહીંયા જોઈ રહ્યા છે. નીચે તમને પ્રશ્ન છે. તો આ ચિત્રમાંથી જોઈને તમારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. ચાલો. ધીઝ ઇઝ અ પિક્ચર ઓફ ક્લાસરૂમ, એસેમ્બલી રૂમ, પ્લેગ્રાઉન્ડ કે લાઇબ્રેરી. જુઓ ચિત્ર. શું દેખાય છે? પ્લેગ્રાઉન્ડ છે ને? બધા બાળકો રમી રહ્યા છે. છોકરીઓ નાસ્તો કરી રહી છે. 2 છોકરીઓ દોરડા કૂદી રહી છે. બરાબર? તો શું છે? ક્લાસરૂમ તો નથી, એસેમ્બલી હોલ પણ નથી અને લાઇબ્રેરી પણ નથી. તો આપણો ઉત્તર શું આવશે? પ્લેગ્રાઉન્ડ. બરાબર? ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ. છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે. વાક્ય ખરું છે કે ખોટું? છોકરાઓ શું રમી રહ્યા છે? વોલીબોલ રમી રહ્યા છે. બરાબર? તો શું આવશે? ફોલ્સ. બરાબર? ત્રીજું, વોટ આર ધી 2 ગર્લ્સ ડુઈંગ. 2 છોકરીઓ શું કરી રહી છે? શું કરી રહી છે? દોરડા કૂદી રહી છે. તો દોરડા કૂદવાને શું કહેવાશે? સ્કીપિંગ. તો આપણે શું લખીશું? ધ 2 ગર્લ્સ આર સ્કીપિંગ. એટલે કે 2 છોકરીઓ દોરડા કૂદી રહી છે. ચોથું, ઇટ ઇઝ પ્રેયર ટાઈમ. ઇટ ઇઝ ખાલી જગ્યા. આ કયો ટાઈમ છે? આ કયો ટાઈમ છે? એક્ઝામ ટાઈમ, રિસેસ ટાઈમ, એસેમ્બલી ટાઈમ કે પ્રેયર ટાઈમ? કયો ટાઈમ છે? રિસેસ ટાઈમ છે આપણો. રિસેસ ટાઈમમાં જ લખાય ને? તો આપણો અહીંયા શું આવશે? ઓપ્શન બી. બરાબર? 5મો, ધ 3 ગર્લ્સ અંડર ધ ટ્રી આર ખાલી જગ્યા. 3 છોકરીઓ ક્યાં બેઠી છે? જુઓ, ઝાડના નીચે બેઠી છે. શું કરી રહી છે? નાસ્તો કરી રહી છે ને? તો શું આવશે? પ્લેઇંગ ચેસ, સ્લીપિંગ, રીડિંગ ન્યૂઝપેપર કે ઇટિંગ સ્નેક્સ? તો શું આવશે? ઓપ્શન ડી. બરાબર? ઇટિંગ સ્નેક્સ. હવે આપણે 5મું જોઈએ. કમ્પ્લીટ ધી ફોલોઈંગ ડાયલોગ યુઝિંગ ધી વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચે આપેલ સંવાદ પૂર્ણ કરો. બરાબર? જુઓ, અહીંયા તમને આપ્યા છે શબ્દ. આ કૌંસની અંદર આખો આપ્યો છે. તેના આધારે તમારે આ ડાયલોગ પૂરા કરવાના છે. પહેલું, આનંદ સેઝ યસ નરેશ. નરેશ સેઝ આનંદ ગેસ. ગેસ કરવાનું કહે છે. શું ગેસ કરવાનું કહે છે? શું આવશે? વાય આઈ હેવ કોલ્ડ યુ. ગેસ કર કે મેં તને શા માટે બોલાવ્યો છે? આનંદ સેઝ નો આઈડિયા. યુ ટેલ મી. મને કોઈ આઈડિયા નથી, તું મને બતાવ. નરેશ સેઝ માય એલ્ડર સિસ્ટર નેહા ઇઝ ગેટિંગ મેરીડ. મારી મોટી બહેનના લગ્ન છે તેથી. આનંદ સેઝ શું કહેશે? આનંદ કોંગ્રેચ્યુલેશન. આગળ જુઓ. નરેશ સેઝ ખાલી જગ્યા વિથ અંકલ, આંટી એન્ડ સુજલ. તો શું આવશે અહીંયા? યુ હેવ ટુ કમ ફોર વેડિંગ અંકલ, આંટી એન્ડ સુજલ. આનંદ સેઝ શ્યોર વી વિલ ઓલ કમ. શું કહે છે? હા, અમે જરૂરથી આવશો. પછી ખાલી જગ્યા
તો શું એવો પ્રશ્ન કરશે? વેન ઇઝ ધ વેડિંગ? વેડિંગ ક્યારે છે? નરેશ ઇઝ ઇટ્સ ઓન 16 ડિસેમ્બર. 16 ડિસેમ્બરના છે. આઈ વિલ સેન્ડ અ શું આવશે? ખાલી જગ્યા એન ઇન્વિટેશન કાર્ડ. હું તને ઇન્વિટેશન કાર્ડ મોકલીશ. આનંદ સેઝ નો પ્રોબ્લેમ. નરેશ સેઝ સી યુ ધેન. આનંદ સેઝ સી યુ. બરાબર. હવે આ રીતે તમને પરીક્ષામાં પણ 5 માર્ક્સનું પૂછાય છે. તમારે જાતે બનાવીને લખવાનું હોય છે. તમને હવે પ્રશ્ન 6 જોઈએ. પ્રશ્ન 6માં શું છે? રીડ ધી ડેટા એન્ડ આન્સર ધી ક્વેશ્ચન્સ ગિવન બિલો ઇટ. ડેટા વાંચો અને નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર આપો. માહિતી વાંચો અને નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર આપો. જુઓ, અહીંયા તમને કોષ્ટક આપ્યું છે. શું છે? આનંદ જનરલ સ્ટોર ક્યાં આવી છે? કે એમજી રોડ નિયર રાજલક્ષ્મી ટોકીઝ, રાજકોટ. ત્યાં ફોન નંબર પણ છે. કેશ મેમો એટલે કે આ શું છે? બિલ છે. તો કોનો બિલ છે? તો કે મિસિસ કલ્પનાબેન પટેલનું બિલ છે. કઈ તારીખનું છે? 12 જાન્યુઆરી 2013નું. જુઓ, તેણે કેટલી આઇટમ ખરીદી છે? 4 આઇટમ ખરીદી છે. કઈ કઈ? પેપ્સોડન્ટ ટૂથપેસ્ટ, ઉજાલા વોશિંગ પાવડર, સુગર, વાઘ બકરી 3. જુઓ, પેપ્સોડન્ટ ટૂથપેસ્ટની ક્વોન્ટિટી કેટલી છે? તેણે કેટલી લીધી છે? 2. એકની પ્રાઇસ શું છે? 60 રૂપિયા. એટલે ટોટલ 2ના કેટલા થયા? 120 રૂપિયા. ઉજાલા વોશિંગ પાવડર તેણે કેટલો લીધો છે? 3 કિલો લીધો છે. 1 કિલોનો ભાવ કેટલો છે? 25 રૂપિયા. એટલે 3 કિલોનો ભાવ કેટલો થશે? 75 રૂપિયા. સુગર તેણે કેટલી લીધી છે? 2 કિલો લીધી છે. 1 કિલોનો ભાવ 38 રૂપિયા. તેથી 2 કિલો કેટલાની થઈ? 76 રૂપિયાની. વાઘ બકરી ટી તેણે 1 કિલોગ્રામ લીધી છે. કેટલાની છે? 70 રૂપિયાની. એટલે કે 70 રૂપિયા. બરાબર. હવે નીચે આપણને એટલે ટોટલ બિલ કેટલું થયું? 341 રૂપિયા. સન્ડેના બન રહી છે અને આ બિલ કોણે બનાવ્યું છે? મોહનલાલે બનાવ્યું છે. બરાબર. હવે તમને અહીંયા નીચે પ્રશ્ન આપ્યા છે. તો આ કોષ્ટકના આધારે તમારે પ્રશ્ન લખવાના છે. પહેલું, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ 1 kg ઓફ સુગર? 1 કિલો સુગરની ભાવ શું છે? શું છે 1 કિલો સુગરનો ભાવ? 38 રૂપીસ. તો આપણે શું લખીશું? ધ પ્રાઇઝ ઓફ 1 kg ઓફ સુગર ઇઝ ₹38. બરાબર. બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? આખા બિલનો પ્રાઇસ શું છે? શું છે? 341. તો આપણે શું લખીશું? ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ ₹341. બરાબર. વિચ આઇટમ કોસ્ટ ₹70? 70 રૂપિયા કઈ આઇટમના છે? જુઓ બિલમાં કઈ આઇટમના છે? વાઘ બકરી ટીના. બરાબર. તો આપણે શું લખીશું? 1 kg ઓફ ટી કોસ્ટ ₹70. બરાબર. ચોથું, હુ બોટ ઓલ ધીઝ આઇટમ્સ? આ બધી વસ્તુઓ કોણ ખરીદે છે? કોણ લાવે છે? કોણ લાવે છે? કોના નામનું બિલ છે? મિસિસ કલ્પનાબેન પટેલ. તો આપણે શું લખીશું? ધીઝ મિસિસ કલ્પનાબેન પટેલ બોટ ઓલ ધીઝ આઇટમ્સ. હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ? કેટલી આઇટમ્સ છે બિલમાં? 1, 2, 3 and 4. કેટલી છે? 4 આઇટમ છે. બરાબર. તો આપણે શું લખીશું? ધેર આર 4 આઇટમ્સ ઇન ધી બિલ. કેટલી આઇટમ છે? 4 આઇટમ છે બિલમાં. બરાબર. હવે આપણે આગળ જોઈએ. 7મો પ્રશ્ન. 7મા પ્રશ્નમાં શું છે? આપણે શું શીખી ગયા છે? ચોપડીના અંદર ડિગ્રી શીખી ગયા ને પાઠને ભણતા જઈને? તો અહીંયા તમારે ડિગ્રીના સેન્ટેન્સ છે તે તમારે બનાવવાના છે. જુઓ, અહીંયા તમને ઉદાહરણ પણ આપ્યું છે. ધ રેડ શર્ટ કોસ્ટ ₹500. ધ બ્લુ શર્ટ કોસ્ટ ₹460. ₹460. કોસ્ટલી ને ચીપ આ બંને વડે તમારે વાક્ય બનાવવાનું છે. તો શું બનશે? ધ રેડ શર્ટ ઇઝ કોસ્ટલીયર ધેન ધી બ્લુ શર્ટ. એટલે કે રેડ શર્ટ બ્લુ શર્ટ કરતાં કેવી છે? મોંઘી છે. ધ બ્લુ શર્ટ ઇઝ ચીપર ધેન ધી રેડ શર્ટ. એટલે કે બ્લુ શર્ટ રેડ શર્ટ કરતાં સસ્તી છે. બરાબર. તેવી જ રીતના હવે તમારે બીજા વાક્ય બનાવવાના છે. પહેલું, માય રૂમ ઇઝ 10 feet લોંગ. મોહન્સ રૂમ ઇઝ 9 feet લોંગ. બિગ એન્ડ સ્મોલ. તો શું બનશે? માય રૂમ ઇઝ બિગર ધેન મોહન્સ રૂમ. બરાબર. મોહન્સ રૂમ ઇઝ સ્મોલર ધેન માય રૂમ. સ્મોલનું કઈ રીતે બનશે? સ્મોલર ધેન માય રૂમ. મોહનનો રૂમ મારા રૂમ કરતાં નાનો છે. બરાબર. એવી જ રીતના અહીંયા બીજું વાક્ય છે. માય ગ્રાન્ડફાધર ઇઝ 70 years old.
નેહાઝ ગ્રાન્ડફાધર ઇઝ 75 years ઓલ્ડ એન્ડ યંગ. બરાબર, તો શું બનશે? નેહાઝ ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડર ધેન માય ગ્રાન્ડફાધર અને માય ગ્રાન્ડફાધર ઇઝ યંગર ધેન નેહાઝ ગ્રાન્ડફાધર. બરાબર, જુઓ અહીંયા શું છે? અમન્સ હાઇટ ઇઝ 110 સેન્ટીમીટર અને મનન્સ હાઇટ ઇઝ 110 સેન્ટીમીટર ટોલ. તો શું બનશે? અમન્સ ઇઝ એઝ ટોલ એઝ મનન. અમન અને મનન બંને કેવા છે? 110 સેન્ટીમીટર લાંબા છે. ટોલ એઝ એટલે કે બંને સરખા જ લાંબા છે. બરાબર, આ ચોથું અને પાંચમું વાક્ય તમારે જાતે બનાવવાનું છે. માય પેન્સિલ ઇઝ લોંગ, યોર પેન્સિલ ઇઝ નોટ સો લોંગ. લોંગ એન્ડ શોર્ટ એટલે કે લોંગર અને શોર્ટરનો ઉપયોગ કરીને વાક્ય તમારે બનાવવાનું. પાંચમું છે રામ્સ રૂમ ઇઝ ક્લીન, શ્યામ્સ રૂમ ઇઝ નોટ સો ક્લીન. ક્લીન એન્ડ ડર્ટીયર. આ વડે તમારે જાતે વાક્ય બનાવવાનું. બરાબર, રેખાંકિત શબ્દોની જગ્યાએ સાચા વિકલ્પો પસંદ કરી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. ચાલો. ધ પોલીસ ટ્રાઈડ ટુ કેચ ધ થીફ બટ ધે વેર અનસક્સેસફુલ. શું આવશે? એનો વિરુદ્ધી શબ્દમાંથી શોધવાનું, તમારે એને લખવાનું. સક્સીડેડ, ફેઇલ્ડ, રીચ્ડ કે કોશ. શું આવશે? ફેઇલ્ડ. ફેલ થઈ ગયા ને તેઓ પકડવામાં. ધ પોલીસ ટ્રાઈડ ટુ કેચ થીફ બટ ધે વેર ફેઇલ્ડ. બરાબર, તેઓ નાકામ થઈ જાય છે. ધ ટુ લાયન્સ ફોટ એંગ્રીલી. તો એંગ્રીલીની જગ્યાએ બીજું કંઈ, તો શું આવે? હેપીલી, સેફલી, ફાસ્ટલી કે ક્વિકલી. શું આવશે? સી, ફેર્સલી. બરાબર. ત્રીજું, ધ વોટર ઓફ ધ રિવર ગંગા ઇઝ ક્લીન. ધ વોટર ઓફ ધ રિવર ગંગા ઇઝ ક્લીન. તો ક્લીનની જગ્યાએ શું આવશે? પ્યોર, ઇમ્પ્યોર, હોલી કે અનહોલી. ક્લીનને શું કહેવાશે? સાફ, ચોખ્ખું. તો શું આવશે? પ્યોર. એટલે કે એ ઓપ્શન આવશે. બરાબર, હવે આપણે ચોથો નંબર જોઈએ. ધ ક્વેશ્ચન પેપર વોઝ નોટ ઇઝી. શું છે? ક્વેશ્ચન પેપર એટલું ઇઝી નથી. નોટ ઇઝી. ઇઝીનું શું થશે? લેન્ધી, શોર્ટ, ડિફિકલ્ટ કે ઇઝી. શું આવે? ધ ક્વેશ્ચન પેપર વોઝ નોટ ડિફિકલ્ટ, નોટ ઇઝી એટલે કે ધ ક્વેશ્ચન પેપર વોઝ ડિફિકલ્ટ. બરાબર, તો સી ઓપ્શન આવશે. ધ પ્રિન્સિપલ વેન્ટ ઇન્ટુ ધી ક્લાસરૂમ. વેન્ટ ઇન્ટુ, એન્ટર્ડ, લેફ્ટ, વિઝિટેડ કે ઇન્સ્પેક્ટેડ. શું આવશે? એન્ટર્ડ. એટલે કે ધ પ્રિન્સિપલ એન્ટર્ડ ધી ક્લાસરૂમ. બરાબર, આ રીતે આપણે બનાવવાનું છે. હવે આપણે અહીંયા જો આપણે ગ્રાફનો અભ્યાસ પુસ્તકમાં પણ કરી ચૂક્યા છે. કર્યા ને આપણે પેલા પ્રાણીવાળું જોયું હતું. તો તેવી જ રીતના અહીંયા પણ તમને ગ્રાફનો અભ્યાસ કરવાનો છે અને તેના નીચે પ્રશ્ન આપ્યા છે તે તમારે લખવાના છે. જુઓ અહીંયા ગ્રાફમાં શું છે? ટેમ્પરેચર બતાવેલ છે. માઉન્ટ આબુનું, સાપુતારા, માથન, ઊટી ને સિમલાનું. બરાબર, ચાલો. પ્રશ્ન છે વિચ હિલ સ્ટેશન હેઝ ધી લોવેસ્ટ ટેમ્પરેચર. કયા હિલ સ્ટેશનનું ઓછું ટેમ્પરેચર છે? જુઓ કયા છે? સિમલા. બરાબર, સિમલાનું સૌથી ઓછું છે ને. તો શું લખાશે આપણો જવાબ? સિમલા હેઝ ધી લોવેસ્ટ ટેમ્પરેચર. બરાબર. બીજું, વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ. માઉન્ટ આબુનું ટેમ્પરેચર શું છે? જુઓ કેટલું છે? 25. બરાબર, જોયું? કેટલું છે? 15. અહીંયા 15 છે. તો આપણે શું લખાઈશું? ધ ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ ઇઝ 15 સેલ્સિયસ. બરાબર. ત્રીજો, વિચ હિલ સ્ટેશન હેઝ ધ હાઈએસ્ટ ટેમ્પરેચર. કયા હિલ સ્ટેશનનું સૌથી વધારે ટેમ્પરેચર છે? કોનું છે? સાપુતારાનું. બરાબર, 25. તો આપણે શું લખી શકું? સાપુતારા હેઝ ધી હાઈએસ્ટ ટેમ્પરેચર. વિચ સિટી હેઝ ધી ટેમ્પરેચર ઓફ 10 સેલ્સિયસ. કયા સિટીનું ટેમ્પરેચર 10 સેલ્સિયસ છે? જુઓ કોનું છે? ઊટીનું. બરાબર, ઊટીનું છે ને. તો આપણે શું લખીશું? ધ ઊટી હેઝ ધી ટેમ્પરેચર ઓફ 10 સેલ્સિયસ. બરાબર. વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ મેથન. મેથનનું ટેમ્પરેચર શું છે? જુઓ કેટલું છે? 20 સેલ્સિયસ. બરાબર ને, 20 સેલ્સિયસ છે ને.
તો આપણે શું લખીશું? ધ ટેમ્પરેચર ઓફ મેથન ઇઝ 20 સેલ્સિયસ. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું યુનિટ 4 પૂરું થાય છે. થેન્ક યુ.